સ્થાનિકોના જણાવ્યા અનુસાર અંકલેશ્વરમાં કેબલ બ્રિજના બાંધકામ વખતે નદીનું મૂળ વહેણ બદલાતા પાણી 4 કિલોમીટર અંદર ફંટાયું છે, જેના પરિણામે કાસિયા અને માંડવા ગામના કાંઠે રહેલી ફળદ્રુપ જમીનનું સતત ધોવાણ થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં અંદાજે 1000 એકરથી વધુ જમીન નદીના પાણીમાં વહી ગઈ છે. તાજેતરમાં જ અમરાવતી નદીના ઉફાણના કારણે વધુ 50 વીંગા જમીન ગરકાવ થઈ જતા 100 થી 200 ખેડૂતો રોજીરોટી વગરના બનવાની આરે આવીને ઊભા રહ્યા છે. વર્ષોથી અધિકારીઓ અને નેતાઓ માત્ર સ્થળ પર તપાસ કરીને આશ્વાસન રેવડી વહેંચીને જતા રહેતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. તંત્રના પોકાર આશ્વાસનોથી કંટાળીને હવે કાસિયા અને માંડવા ગામના ખેડૂતોએ પોતાના અસ્તિત્વ માટે આરપારની લડાઈના બ્યુગલ ફંકોળ્યું છે. 35 વર્ષથી વધુ સમયથી કાસિયા અને માંડવા ગામના ખેડૂતોની જમીન નદીમાં ધોવાઈ રહી છે. ચોમાસામાં વધુ 50 વીંગાથી જમીન તણાઈ ગઈ છે. નેતા અને અધિકારીઓ માત્ર સર્વેના નામે આશ્વાસન આપે છે. હવે અમને કાગળ પર નહીં પણ જમીન પર કામ જોઈએ છે. જો ચોમાસા પછી પણ તંત્ર કાયમી ઉકેલ નહીં લાવે તો અમે તમામ ખેડૂતો કલેક્ટર કચેરીનો ઘેરાવો કરી ધરણા પર બેસીશું. અંકુર વસાવા અને વિનોદ વસાવા. નર્મદા પર બ્રિજ અને નદીના અનિયમિત પ્રવાહના કારણે માંડવાથી કાંસિયા સુધી અંદાજે 200થી વધુ ખેડૂતોની જમીનનું ધોવાણ થઈ રહ્યું છે. અમે પુણેની સંસ્થા પાસે સર્વે કરાવ્યો છે અને પ્રોટેક્શન માટે કેબિયન વોલની મંજૂરી માંગી હતી. તેની સિંચાઈ વિભાગે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. હાલમાં થયેલા જમીન ધોવાણનો એસડીએમ કચેરી દ્વારા સર્વે કરવામાં આવશે અને ટૂંક સમયમાં કામગીરી શરૂ કરાશે. રમેશભાઈ મિસ્ત્રી. હું નામે વિનોદભાઈ વસાવા, જૂના કાંસિયા, તાલુકા અંકલેશ્વર, જિલ્લા ભરૂચ. હું હાલમાં જૂના કાંસિયાથી અમારા ખેતરમાં અમારી વાડીમાં ઊભો છું. હાલમાં જે વરસાદ પડ્યો એમાં 4 જ કલાકમાં અમારા 18 આંબા જતા રહ્યા, કમળક જતા રહ્યા. હવે સરકાર કહે કે એનું વળતર આપીશું. શું વળતર આપશે મને? તે હું કહું કે અમારે આ ખાડી જે વેન તમે જે અસર હતું તે બનાવી આપો. અને ઘડી ઘડી આવે છે અને કહી જાય છે કે આ વર્ષે થઈ જશે, આ વર્ષે દિલાસો આપીને થાય છે, પણ કાળે જ થશે. આ વર્ષે પણ કીધું છું કે આ વર્ષે ચોક્કસ તમારું કામ થઈ જશે. હવે અમે જ આશાએ બેઠા હતા કે આ વખતે ચોક્કસ કામ થઈ જશે અને નહીં થાય તેની ગેરંટી શું. વહેલી તકે સરકાર આ કામ કરે. આ લોકો ઉપર સુધી પહોંચતા જ નથી. ગાંધીનગર જાઓ, ગુજરાત મંત્રી પાસે જાઓ, મુખ્યમંત્રી પાસે જાઓ, તેથી કામ કરાવો. કામ કેમ ના કરે બતાવો એમને બધું. મારું નામ અંકુરભાઈ વસાવા છે. હું ભરૂચ જિલ્લાના કાસિયા ગામનો રહેવાસી છું. હવે ભરૂચ જિલ્લાના કાસિયા ગામનો મોટામાં મોટો પ્રશ્ન હોય તો એક જમીન ધોવાણનો પ્રશ્ન છે. અંદાજિત 30થી 35 વર્ષથી ખેડૂતોની જમીનનું ધોવાણ થાય છે, પણ આજ સુધી કોઈ કામ થયું નથી. પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ પણ આવીને જોયા છે, કલેક્ટર સાહેબ ગૌરાંગ મકવાણા સાહેબ પણ આવ્યા છે, તુષાર સુમેરા સાહેબશ્રી પણ આવ્યા છે અને ધારાસભ્ય હાલના રમેશભાઈ મિસ્ત્રી પણ અમને આવીને જાય છે. આ જગ્યા પર આશ્વાસન આપે છે તમારું કામ થઈ જશે, પણ આજ સુધી હજુ કંઈ કામ થયું નથી. હવે વારંવાર આવું જમીનનું ધોવાણ થાય છે તો અમારે કરવું શું? અમારું સંપૂર્ણ જીવન એકમાત્ર ખેતી છે. અમારી પાસે કોઈ ધંધો રોજગાર છે નથી. અમારે કરવું તો શું કરો? હવે જીવન ટૂંકાવી લેવું એવો દિવસો અમારા પાસે આવી ગયેલા છે. અમને હાલમાં પણ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી આવીને ગયા છે, આશ્વાસન આપ્યું છે કે તમારું કામ થઈ જશે. હવે અમે એ જ કહેવા માંગીએ છીએ કે વહેલી તકે આ ખાતમુહૂર્ત કરવાનું ને કામ ચાલુ કરો ચોમાસા પછી. એ જ અમે આશાને અપેક્ષા લઈને બેઠા છે ને આનું જો કામ નહીં થાય તો આવનારા દિવસોમાં અમે કલેક્ટર ઓફિસ ધરણા પર બેસવા તૈયાર છીએ. અમે હવે રમેશભાઈ મિસ્ત્રી સાહેબે એવું કીધું છે કે પુણેની સંસ્થાને કામ આપ્યું છે. હવે એ કામ એવું છે કે ત્યાંથી આપણને મંજૂરી મળી જાય તો તમારું આ જે મોટામાં મોટું કામ છે એ થઈ જાય એમ છે, એવું આશ્વાસન આપ્યું છે. અગાઉના વર્ષની જો વાત કરવામાં આવે 30-35 વર્ષ પહેલાં જે જમીન ધોવાણ 1000 એકર જમીનનું ધોવાણ થઈ ગયું છે. હમણાં હાલમાં જે વરસાદ પડ્યો ઉપરવાસમાં તો અંદાજિત 50 વીંગા જમીનનું ધોવાણ થઈ ગયું છે. એવા કાંસિયા અને માંડવાના 2 ખેડૂતોની ભેગા થઈને જમીનનું ધોવાણ થઈ ગયું છે. અંદાજિત 100-200 ખેડૂતો છે આમાં. અમારી તો એક જ સરકારને માંગ છે કે વહેલી તકે આનું ખાતમુહૂર્ત કરો અને આનું કામ ચાલુ કરો. જો ના થાય તો અમે કલેક્ટર ઓફિસની બહાર ધરણા પર બેસવા તૈયાર છે. હવે વધારે જો અમારી જો જમીનનું ધોવાણ થાય તો પછી હવે કરવું શું? અમે ધરણા પર બેસવા તૈયાર છે. બીજો અમારી પાસે કોઈ બીજો ઓપ્શન જ નથી. તો જ આનું નિરાકરણ આવે. બાકી આ કોઈ નિરાકરણ વહેલું આવે એવું લાગતું નથી. પણ હવે આશ્વાસન આપ્યું છે, હવે રાહ જોઈએ છે 2 મહિના ચોમાસાની. પછી હવે શું થાય છે એ સરકારના હાથમાં છે. છેલ્લા
થોડા દિવસોથી ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિવૃષ્ટિના કારણે ભરૂચ જિલ્લામાં આમ તો સમયસરનો વરસાદ છે, ખેતીલાયક વરસાદ છે, છતાં પણ નદી કિનારાના કેટલાક વિસ્તારોમાં અને ખાસ કરીને અંકલેશ્વર તાલુકાના કાંસિયાથી લઈને માંડવા સુધીના અલગ અલગ ગામોમાં નદીના અનિયમિત વહેણના કારણે નર્મદા નદી ઉપર એક કરતાં વધારે બ્રિજીસ બનવાના કારણે છેલ્લા ઘણા વર્ષોથી આ બધા ગામોમાં ખેડૂતોની કિંમતી જમીન, ખેતીલાયક જમીનનું ધોવાણ થયેલું છે. ખાસ કરીને કાંસિયા અને માંડવામાં બહુ મોટા પાયે, મોટી સંખ્યામાં લગભગ 200થી પણ વધારે ખેડૂતોની અગત્યની, ખૂબ જ જેને કહેવાય સોના જેવી જમીન એ ધોવાણમાં જઈ રહી છે. આખું ગામ એના કારણે ચિંતિત છે. ભૂતકાળમાં કલેક્ટર સાહેબથી લઈને રાજ્ય સરકાર સુધી અનેકવાર આ નદીનો પ્રવાહ જે અમરાવતી નદી ઉપરથી પહેલાં નર્મદામાં જતો હતો એ જ પ્રમાણે નિયમિત કરવા માટે એક ગેબિયન વોલની માંગણી સરકાર પાસે કરવામાં આવી છે. સરકારના સિંચાઈ વિભાગે અંકલેશ્વરના સિંચાઈ વિભાગ સાથે સંકલન કરીને અને સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી છે. પૂનામાં ભારત સરકારની એક સંસ્થા છે એની પાસે મંજૂરી અર્થે એને મોકલવામાં આવી છે. ખેડૂતો આજે મોટી સંખ્યામાં ભેગા થયા છે. અમારું અંકલેશ્વરનું આખું એસડીએમ, મામલતદાર સાહેબ, સિંચાઈના અધિકારીઓ, બધા વહીવટી તંત્રના અધિકારીઓ પણ સ્થળ પર આજે રજાનો દિવસ છે છતાં પણ હાજર છે. મોટી સંખ્યામાં ખેડૂતોના ચહેરા ઉપર આપણે બધા લોકો ચિંતા જોઈ શકીએ છીએ. આપણે પ્રયત્ન કરીએ કે ઝડપથી આ પ્રોજેક્ટ મંજૂર થાય અને ગેબિયન વોલ બનવાથી નદીનો પ્રવાહ આ તરફથી જે નદી કિંમતી જમીનનું ધોવાણ થાય છે એને આપણે અટકાવીએ. વર્તમાન સમયમાં છેલ્લા 5-6 દિવસથી મોટા પાયે જે જમીનનું ધોવાણ થયું છે, ખેડૂતોને નુકસાન થયું છે, એના માટે પણ મામલતદારશ્રી અને પ્રાંત સાહેબ સાથે ચર્ચા થઈ છે. એનું સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઝડપથી ખેડૂતની વારે કેવી રીતે સરકાર પહોંચી શકે અને મદદરૂપ થઈ શકાય એ દિશામાં પણ અમારા પ્રયત્નો રહેશે. સર, વર્ષોથી આ સમસ્યા છે, ઘણી જે જમીનો છે એનું ધોવાણ થાય છે, લોકો રજૂઆતો પણ કરે છે, તે છતાં અત્યાર સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું. એનું કારણ શું? એ વાત સાચી છે, પણ નદીમાં કોઈ પણ પ્રકારનો પ્રોજેક્ટ, બ્રિજ અથવા તો આ પ્રકારના ગેબિયન વોલ અથવા તો કોઈ ડેમ બનાવવાની પ્રક્રિયા હોય તો આ સિંચાઈ વિભાગથી શરૂ કરીને રાજ્ય સરકારનો વિભાગ અને પૂનાની આ એક સંસ્થા છે એની છેલ્લે આ મંજૂરી મેળવવાની હોય છે. એમાં થોડો ઘણો વિલંબ એટલે થયેલો છે કે અગાઉ જે ડિઝાઇન બની હતી એમાં પ્રાઇવેટ ખેડૂતોની જમીન ઉપર એ દિવાલ આવતી હતી, એના કારણે ખેડૂતોને પણ પાછું વળતર ચૂકવવાનું આવે. એટલે અમારો જે સિંચાઈ વિભાગ છે એણે સરકારી જે નંબરો, સર્વે નંબર જોયા અને પછી એના આધાર ઉપર નવી ડિઝાઇન બનાવી. એના કારણે થોડો વિલંબ થયેલો હતો. ગયા વર્ષનું જે વરસાદ હતું ભરૂચ જિલ્લામાં એમાં સૌથી વધારે નુકસાન થયેલું હતું એ વહેણના કારણે. અને આપણને બધાને ખબર છે કે આખો નેત્રંગ તાલુકો, અંકલેશ્વર તાલુકો, વાલિયા તાલુકો, આ બધા ગામોનું પાણી જેટલું પણ વરસાદનું હોય એ અમરાવતી નદીમાં થઈને નર્મદા નદીમાં જાય છે. એટલે આપણે આ વરસાદી પાણીના પ્રવાહને રોકવામાં અસમર્થ હતા, પરંતુ હવે એનું સોલ્યુશન નજીક આપણને દેખાઈ રહ્યું છે. આગળ સારા પરિણામો આવશે એવી આપણને આશા છે. અગાઉ કલેક્ટર સાહેબ આવીને ગયા, દુષ્યંતભાઈ જ્યારે ધારાસભ્ય રહ્યા ત્યારે પણ આવીને, તમે પણ અગાઉ આવીને ગયા છે. ત્યાં તો ખેડૂતોનું એવું કહેવું છે કે માત્ર આશ્વાસન આપવામાં આવે છે, કામ નથી થતું, એવું ખેડૂતોનું માનવું છે. આપણે ડિઝાઇન બનાવી છે ગેબિયન વોલની. અહીંયાના ગામના ખેડૂતોને પણ એની માહિતી છે. ડિઝાઇન મંજૂર પણ કરી છે સરકારે. હવે આ સંસ્થાનો રિપોર્ટ આવે એટલે ઝડપથી આ કામમાં આપણે આગળ વધી શકીશું. અને જેટલું નુકસાન થયેલું છે ખેડૂતોને એના માટે આપણે હંમેશા ચિંતિત રહીશું. સરકાર કેવી રીતે એમની સાથે, એમની પડખે રહે એ માટે અમારા સતત પ્રયત્નો રહેશે. આજે જમીન ધોવાણ જે થઈ છે ખેડૂતોને, એમાં કોઈ ખેડૂતોને વળતર કેવું કંઈ મળશે? અત્યારે જે ધોવાણ થયેલું છે એના માટે તંત્રએ દરખાસ્ત બનાવી રહી છે, તૈયાર કરી રહી છે. એમાં અમે વધુમાં વધુ ખેડૂતોને મદદરૂપ થવાના પ્રયાસો છે, સરકાર સુધી મોકલવાના છે. 1-2-3 દિવસમાં જ આ રિપોર્ટ મોકલવાના છે. આખા રાજ્યમાં અનેક જગ્યાએ અત્યારે નુકસાન અને એનું સર્વેના બધું ચાલે છે. એમાં આપણું પણ અહીંયાથી બધી વિગતો જશે. સરકારમાંથી કેવી રીતે મદદ મળે એની થોડી સમય આવે, રાહ જોઈએ આપણે. મને વિશ્વાસ છે કે આપણને બધાને મદદ મળશે. કેટલા સમયમાં હવે આ કામ છે એ થશે? અહીંયા આપણે તૈયાર કરવાની દરખાસ્ત આપણી જવાબદારી છે. અમે 2-3 દિવસમાં જ પૂરી કરીશું. આમ તો 3 દિવસ પહેલાંથી અહીંયાના ખેડૂતોને આ ધોવાણ થઈને જાણ કરી ત્યારથી જ અમારી તંત્ર સાથે વાત ચાલુ છે. એમણે લગભગ બધી તૈયારી, કેટલા સર્વે નંબરમાં, કેટલા એકરમાં નુકસાન થયેલું છે, આ બધાની પ્રાથમિક માહિતી મેળવી છે. ઝડપથી 1-2 દિવસમાં દરખાસ્ત કરીને અમે રાજ્ય સરકારને મોકલીશું.